તમે લોકો બધા આવજો, તમને બધાને ભાવ ભર્યું મારા દેરાણી જેઠાણી તરફથી આમંત્રણ છે. આ બે જગ્યાએ જવાનું છે, મઢે જવાનું છે અને અમારા હાઈસ્કૂલમાં દાદા બેઠા ન્યાય જવાનું. સકલી થઈને બેઠી હો ભાલે જોવાથી. વિડીયોમાં આવવા માટે મસ્તની તૈયાર થઈ ગઈ. બોલો હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. જય માતાજી. લાઠી ફૂગી ગયા છે અને નરેશ છે ને એને થમધન બનાવવાનો તો એ થમધન બનાવે. જો આપણે શું કહે લાઠી ફૂગી ક્યાં ઉતારા કહેવાય ને? હા, આપણે ઓલા વડલાવાળું દવાખાનું છે ને બાજુ ઉતારા છે. અકાળા જવું છે, અકાળા નહીં જવાનું છે પણ થમલન બનાવી નાખે પછી જવાનું છે એમ. હાલો બે ગયા છીએ રિક્ષામાં અને આપણે અકાળા રોડે ચડાવી દીધું છે. લોકેશન જુઓ ફેમિલી અમારું નાની ખીર રાવું કે રાવો ને? હા, નરેશને બે જાય બાપ દીકરી કાપી છે. ફૂલ નેટ આવે એમ કે ફૂલ નેટ હાલે એમ. અમારા અકાળા ગેટ છે મઢી છે ને, બાપુ મઢીએ જ આવે ને તો અહીંથી જવાનું અને છે ને અહીંયા અમારું ગામનું બસ સ્ટેન્ડ આવે. આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. આ સબૂતરું છે છત્રી અહીંયા બેહવાનું. જો છોકરા નિશાળે જાય ઘેરે આવ્યા ને તો બાની જો અહીંયા અગરબત્તી ને હું કઈ આરતી ને એવું કરે. આરતી ને ચાલુ છે. કા રમીલા સારું છે ને? કે છે સારું છે એમ. આરતી કરી હા, ખુશી બાવણું ખખડાવતી હતી કઈ સાંભળતા નતા પણ આરતી ચાલુ હતી. ખુશી છે ને બાન ખોળામાં બેસી ગઈ વા આવતા વેદ. કા ખુશી પ્રસાદી હોય તો જો ચોકલેટની પ્રસાદી. હા કેતો ડોક્ટર ખાવાનું કીધું તને? ડોક્ટર ના પાડી ખુશી ક્યાં ખુશી? નાસ્તાની રોટલી ચાલુ થઈ ગઈ છે બનાવવાની. જો અમારા રમીલા છે ને ઘી વાળ્યા કરતા જાય છે રોટલી ને. કડકડી રોટલી મજા આવે કા? હાલો ગરમ રોટલી મજા આવે. હા, દેહની રોટલી ખાવા આવી જાવ. જો મસ્તની બનાવી નાખી છે ઘીમાં તહતી અને બા બે જશે કાબા સા બનાવ છે ને મોળો સા કાઢવાનો છે બા હાટું એમ એટલે કાબા ફેમિલી હવે જો અત્યારે મઢે જવાનું છે. માનતા હતી અમારી બેયની છે. જો આને ઉગાડા પગની છે. મારે તાલે એમને માલીને જવાનું છે. છોકરા જો મોર મીરા દોડવા જો બે કેટલા આગળ તો ખુશી. અને આ અમારું મંદિર આવી ગયું રામાપીરના નેજાનું. નાઈ ધોઈને મસ્ત ના નવરા થઈ ગયા, નાસ્તો કરી લીધો અને કપડાં એવું ધોવાઈ ગયું ને. નસ કે હાલ હવે આપણે છે માનતા છે ને પૂરી કરી આવી. હું નરેશ જાવી છે એને સંપલ પહેરવાના છે ને મારા ઉઘાડા પગની માનતા છે. માંદી પડી ગઈ હતી કે નહીં એની માનતા છે મારે પૂરી કરવાની હતી તો મેં હાલો પૂરી કરી આવી. શ્રીફળ ને વધેરી આવી. દાદા એ જવાનું છે. દાદાની બે જગ્યાએ જવાનું છે, મઢે જવાનું છે અને અમારા હાઈસ્કૂલમાં દાદા બેઠા ન્યાય જવાનું. અને મહેમાન આવી ગયા અડધા એટલે મારા નણંદની આવ્યા છે એ કડ નથી મારી કારણ કે આજે આવતા જાય છે આવ્યા છે કે નહીં ઘરે જઈને તમને બતાવે મારા નણંદની આવ્યા છે બધા. અને અમારા મંદિર રામાપીર બાપાનું મંદિર છે એક નંબર જોરદાર હો. તો હું ઝૂમ કરીને બતાવી દઈશ કોઈક તમને. જો કેટલું મંદિર સરસ છે. જો શ્રીફળ છે ને લઈ લીધા છે નરેશે મસ્ત રાખી જા. શ્રીફળ લીધા શ્રીફળ લઈ લીધા છે. નિખિલભાઈ લઈ લીધા શ્રીફળ અગરબત્તીનું પેકેટ ને એવું બધું કા. અહીંયા આ મેરડીમાં કી મેરડીમાં કહેવાય? ઝાપાના મેરડીમાં છે. અને અહીંયા અમારું આંગણવાડી છે. અને શું કહો છો? હા, જો અકાળિયા દાદાનું મંદિર દેખાય. ઝૂમ કરીને બતાવું ફેમિલી. જો અકાળિયા બાપાનું મંદિર છે અમારે અકાળામાં. એક શું કહેવાય કે ભૂરીખ્યા અને અકાળામાં સારિંગ પર ને સારિંગ પર છે. આ એમ કે ફેમિલી આવી ગયા છે મઢે અને અહીં છે ને અમે આવી કે તો લાશ કાઢવાની હોય એટલે છે ને મારે તો લાશ કાઢવાની છે ને તમને લોકોને બતાવું મારો નવો મઠ. તો અહીં છે ને નવો મઠ બનીને તૈયાર થઈ ગયો છે મસ્તનો. પ્લાસ્ટર ને એવું બાકી છે. નરેશની પૂરી આજે હજી કામ ચાલુ જ છે અહીંયા મઠનું એવું છે કાકા. જો મસ્ત બની ગયો કે બહુ મસ્ત બન્યો. જો પેલા આમાં નાનો મઠ હતો આગલા વિડીયોમાં તમે લોકો જોયો હશે. ના અમારા ભાઈ ભુવા તો હાલતા થાય છે જયસુખભાઈ. હવે હું કરું ભાઈ તો કાલે આવ્યો છો. કાલે આવ્યો છું છે. ચાલો આપણે જાય છે બારગામ ગોંડલ. અને અમારા કાકા તો ભૂપત કાકા ઉભા રહી ગયા છે. હા, અને અમારા મઢના તો અમારા આયોજક અમારા ભાઈ તો રાત ને દિવસ મહેનત કરે હો અમારા ભાઈ ભાવેશભાઈ. અને ખાસ અમારો બોલવો સહારો હોય તો અમારા આપણે લાલજીભાઈ ઘડી બે મઢ આને જ બનાવ્યો હો અમારે.
હે લાલજીભાઈ હા તો આ મઠનું કેટલું સરસ કામ કર્યું છે હે માતાજીની દયા કહેવાય. ના ના ઘણું કામ થઈ ગયું છે મઠનું કામ તો સરસ લાગે છે મઠ એ મોટો બની ગયો છે અને હવે આ એક જ ખાલી બાકી રહ્યું છે ને સિંહાસન હા તો અત્યારે પાલક જોઈ નીચે લીધો છે માતાજીનો આપણે શીફળ વધારે નાખ્યું છે માતાજીનું જો આ અમારા માતાજી છે સાવનમાં સિંધીઓ અને પણ ટોપ બને એવો પણ લાગે હે બહારથી તમે જોવો એટલે મઢ એક નંબર મઢ લાગશે જો હે એમ બાકી છે જ. જીતુભાઈ ફોન કરો. હાલો મસ્ત મઠ બની જશે કા નિખિલ તો હાલો ફેમિલી હજી આપણો મઠ છે ઓલો મોઢે આપણે ત્યાં બતાવીએ તમને અને આ જો બેહવાનું બેઠક સરસ મજાની બનાવી નાખી છે અહીંયા આ બને બેઠક બનાવી હતી ને અહીંયા અને આ મઠનો મોરો જોવો તમે કેટલો એક નંબર છે સરસ મજાનો આ રીતનો કાંક મઠ છે મારો જુઓ ચાલો ફેમિલી તો આ મઠે આવી ગયા છે હવે અને હું તમને મઠનું બતાવું લોકેશન તો આ અમારો મઠ છે ખેતરપાળીનો જો અહીંયા છે અને આ જુઓ ઓહો ચકલી થઈને બેઠી હો ભાલે જુઓ હજી કેટલું મસ્ત છે ઉડી ગઈ ફળી ઉડી ગઈ ચકલી એટલે ખેતરપાળીમાં જો આ મઠ છે પણ ખુશારી ખોલતી લાગે હા ચાલો આપણે લઈ ગઈ જો અમારી ખેતરપાળીમાં આજમાનો મઠ છે જો કેટલો સરસ છે આ પણ મઠ જો આ પણ એક નંબર મઠ છે જો મસ્તીનો છે નરેશે તમને ખેતરપાળીનો મઠ બતાવી દીધો એટલે ખાસ ઘણા લોકો માટે જે લોકો છે ને અમને શું કહેવાય કે કાવા દાવા કરે છે ને એના માટે કે અમને છે ને ગમે એટલા કાવા દાવા કરો ને કાંઈ થાય નહીં અમને કેનો પાવર છે ખબર છે તમને હાલો તમને કહું અમને છે ને અમારી માનો પાવર છે જો આનો પાવર છે તમે ગમે એટલું કરશો ને અમે પડશું નહીં ગમે એટલું કાવા દાવા કરશો ને તો અમને કાંઈ નહીં થાય આનો પાવર છે અમને આપણી ચેનલ મળી આવે છે કળિયુગનો રાજામાં મેરઠ હા એ ચેનલ ચાલુ કરી છે કે એ અને આવે છે વિડીયો સ્કૂલ આવી ગયા છે મંદિર જો એક નંબર છે શિવ શંકરનું અને અમારા હાઈસ્કૂલ સાડી અંદર બતાવતા હતા અમારા હુરાપુરા દાદા એ પગે લાગવા આવી ગયા અહીંયા હોય તે માનતા હતી ઉઘાડા પગની એટલે નરેશે શ્રીફળ વધારી નાખ્યું હું એડિટિંગ કરતી હતી એટલે એ વિતરું નહીં કા હા તો એવું છે જો શ્રીફળ વધારી નાખ્યું પગે લાગી લીધું ને હવે આવું કે હાલો જઈ અમારા ગામની હાઈસ્કૂલમાં બેઠા છે અમારા જીવરાજ દાદા અને અહીંયા એક દાદા નહીં એકની જો બધે બધા દાદા બેઠા છે અકાળાની હાઈસ્કૂલમાં જો આ હાઈસ્કૂલ છે મારી હાલો તો બધા બપોરા કરવા બેસી જશે અમારા નબેન ને હસુબેન બે વાહ રહી જા કા હસુબેન આ જો ખાઈ લીધું અને ઈ કે છે ભાત ખાવા હાલો એમ કા ભાત છે બધું ખાઈ લીધું છે હું બતાવું કાંઈ નહીં હાલો જો જમી લીધું છે ને વાસણ ને ઉડકી નાખી કન્ટિન્યુ રો વિડીયોમાં હાલો કા મહેંદી મૂકી છે હે કોણ લાવ્યા કોને લાટ મળે છે ગામમાં તમારે હાટું લેતા આવજો હો એ પણ તમે સુરતથી ન લેતો હોય મારી છોડી વાટું ના ના નણંદ પાસેથી લેવાય એ કોણની મહેંદી હારી આવે લેવાના હોય નણંદ પણ એમ તમે મહેંદી ને કોણ લાવ ની કોણ મહેંદી હારી આવે એમ કેરા પર્સન છે ધ્યાન હાટું લાવવું પડે બાપા મારે તાન પાસેથી જ લેવાની છે મફત ને જ કરવાની છે તો મારે કાંઈ લેવાની નથી આને પાંચ લેવડાવવાની છે હા સુરતની મહેંદી હારી ન આવે ભાભી હા લુખા બધા બધા ગામડેથી મહેંદી મંગવે અને આ એમ કહે છે કે મારે હાટું ત્યાંથી લેતા હોય ત્યાંથી થોડી લેવાય અને પાંચથી જ લેવડાવવાની છે જો ભાગ્યા શ્રીમતમાં પહેરવાની તૈયારી કરી દીધી ચાલુ એમ પછી મારે નરેશને જાણ છે કેવા બીજે કાં જાણ છે ને હા તો મેં કીધું ને ખુશીના સંપલ આપણે હસુભાઈના લગ્નમાં લીધા હતા કે એ અહીંયા પડ્યા હતા તો ખુશી સંપલ વગરની આવી સુરતથી તો મેં કીધું હાલો કાંઈ નહીં ખુશીને ચપ્પલ કાઢ દો હોવાની કહે છે મમ્મી મને ચપ્પલ કાઢ દે મેં કીધું ત્યાં મૂક્યું હોય પછી યાદ ન હોય ભૂલાઈ જાય મગર કાંઈ કામ ન કરતો હોય કાંદરે હા મારે છે ને અડધું ભૂલાઈ જાય કાંઈ મેકી ન હોય મેં બેન છે ને રાખડી લઈને આવ્યા છે શ્રીમતની રાખડી હોય કે નહીં ઘણા ખરા ને બોરિયા ને એવું હોય અમારે છે ને નકરી આવી રાખડી હોય કાંડે બાંધવાની જો બધા કામ હોય મસ્ત રાખડી છે કે નહીં છે ને મસ્ત અટાણે ચાંદીનો ભાવ કેટલો છે એટલી એવી રાખડી છે ને 2200 રૂપિયાની થઈ બોલો 2200 2300 થાય ને 2300 ની થઈ જો આ તો આ બેન લઈને આવ્યા છે અમારા કા મોટા બેન હા મોટા અને આ બેન છે જો ક્યાં છે જામનગર થી આવ્યા છે ઈ મામાની દીકરી જો સંપલ મેં આમાં રાખ્યા હતા ખુશી મોટા થતા હતા ને એક નાની હો મારી દીકરી બે ના સંપલ વિડિયો ઉતારવો પડે તું ઉતાર નાખવાનો આપણે હું આખો દિન કરવી શીખાવી બતાવવું પડે ને તો મહેમાન આવી જશે એમ કહેશે તમે ગાડીમાં થાકી ગયા
શું કહો છો તમે સુરત થી કેમ ગાડી સુરત થી કેમ ગાડીમાં આવતા હશો? અરે મજા આવે કા ધારી થી આવ્યા તો થાકી ગયા. એવું છે કઈ ના ના અમે દર વખતે આવી છે ને આ નથી દિવાળીએ છે ને અમે ગાડી લઈને આવી હતી એમ કે છે ઈ કે તમે કેમ ગાડીમાં આવો છો કે અમે ધારીથી અહીંયા આવ્યા ને તો થાકી જાય એમ કે છે અને અમારા ફઈ આવ્યા છે જો આ તમે ઓળખતા જ હશો. હોય જ મારા બ્લોગમાં કા ફઈ ઉગી જાવ આજ અમે બે હારે આવ્યા કા જામનગર થી આવ્યા ને અમે સુરત થી આવ્યા અમે આવી જશે આમ બધાને કેવા જવાનું હતું કે નહીં મારા હાવ કે તમે કે બે જણા જાઓ અને બધાને કી આવો કે શ્રીમતમાં બધાને કેવા જવાનું હોય ઘેર ઘેર આમંત્રણ દેવાનું હોય કુટુંબના છે ખગાવાલા થતા હોય તો એને બધાને કેવા જવાનું હતું એટલે અમે છે ને અહીંયા આવી ગયા છીએ આ નરેશના દોસ્તાની ઘેરે આવ્યા છે ને કેમ ગયા અમારા ઓલા બેન હા છે ને એ કે મને એ કે વિડીયોમાં લેજો કા અમારો વિડીયો જોશો ને તું દરરોજ જોશો આવે તો જો તો સસ ન મારી મારી ચેનલ હે તો સસ નથી મારતી મારી ચેનલ ને એવું છે જોઈ એમ જોઈ વિડીયો ઉતારવા હાટું તૈયાર થઈ જો કા તૈયાર થઈ ને સ્પેશિયલ જો મારા વિડીયોમાં આવવા માટે મસ્તની તૈયાર થઈ ગઈ બોલો કા ગમે ને મારો વિડીયો હે મારો વિડીયો જોવા એને ગમે છે એમ કહે છે દીદીનો વિડીયો ઉતારો ને તો અમારે જો નાના સબસ્ક્રાઇબર ધોકા કાઢતા હતા મને વિડીયોમાં લ્યો એમ જો શું છે આમ જોવો ને આમ જો લડી લડીને જોવો મને ઓલે વિડીયો ઉતારતી તે એને વિડિયો ઉતારે દીદી નો લીધો મારો નો લીધો એમ ને હા હે એમ કેતા તું તો કાંઈ નહીં હાલો જો અહીંયા આવ્યા છીએ કેવા કા નરેશ હા તો વજુભાઈ આજ આપને મળી જાય નકર વજુભાઈ હોય નહીં બપોરે બધા વિયાજો કઈ જોઉં શ્રીમત છે આ ઈ કાઈ શ્રીમત છે નાના ઘરનો આનો બહુ શોખ છે છોકરાને કા એમ કે મને વિડીયોમાં જો જો પાર્ટી કરીને વિડીયો ઉતારવાનો શોખ છે કા ભાઈ એક આ ભાઈ ને અને એક આ બેન ને આનો બહુ શોખ છે કા બેન તો આપણે બધે કેવા ગયા હતા નથી કઈ ના આવે એટલે સીધી આરતી ચાલુ કરી તો માનવ આવશે આરતી ઉતારવા અને બધા બે ગયા છે બધાનો વારો લેવાનો છે આપણે આરતીમાં તો માનવ નિખિલ અને વિવેક આ ત્રણ છે હું જાઉં અને અમારી બેનને મોકલું પાયેલ કાલ બેન તો તને આરતીમાં જા પછી બધાને વારા લેવાના છે આરતીમાં તો હવે નબેન અને અશ્વિબેન બે આવી ગયા છે આરતી ઉતારવા તો આ બધા છોકરાને લઈને મારા પટેલ ઉપર રહી ગયા છે અને જે આ બાકી છે કકુભાઈ શત્રુભાઈ આ લોકો થાવ દર વર્ષે દશામાનું શ્રીફળ વધેરી છે ઈ જો આપણે આજ ઘેરે આપણે ફાઇનલી આપણા ઘરે હા આજ આપણી ઘેરે છે સ્પેશિયલ જો અહીંયા શ્રીફળ વધેરવાનું છે દર વર્ષે હું માનતા ઉતારું શ્રીફળ એમ જીવું તા સુધી મારે શ્રીફળ વધેરવાનું છે કા હા આપણે દર વર્ષે વધેરી છે આપણે ગમે ને બહાર જતા હતા આજ આપણે ઘરે જ છે હા એવું છે કાંઈ હાલો જાય બધા બેઠા છે બધા આવ્યા છે આરતી કરવા જો મહેમાન છે પ્રસાદી દેશે લઈ દીધી છે આ એમ કે તાર બે બટકા આવ્યા એમ કે હા ખાંડ વાળો કરવા બે ગયા છે તો અમારા બધા ફેમિલી બધા હાલો બુકુભાઈ આ ભાઈ વાહ કેમ બેઠો તું હે હવે મારો તો વાહ બેઠો છે નિખિલ ભાઈ મોરી ચાલો બધા જમી લઈ અને તમારા માટે ગરમ ગરમ રોટલા લઈને આવે છે સરસ મજા અને અમારે બેન પણ વિડીયો ઉતારે છે ફોન આવ્યો છે ને વિડીયો ઉતારતી ચાલો ફેમિલી જરા જેસે નવરી થઈને એન લઈ લીધો પણ છે ને મારા હાવ એ હું રાખ્યું છે સત્સંગ તો સા મૂકે છે અને કામ કરી નવરા થઈ ગયા છે અને બે દેરાણી જેઠાણી નવરી છે ને તો એક વાત કહેતા તમને લોકોને ભૂલાઈ ગઈ કે શ્રીમતમાં તમે લોકો બધા આવજો તમને લોકોને આમંત્રણ દેતા ભૂલી ગઈ બોલો એટલે મેં કીધું હાલો દેરાણી જેઠાણી બે તમને લોકોને બધાને આમંત્રણ દેવી છે કે મંગળવારે શ્રીમત છે એટલે કાલ જ છે બધા વી આવજો એમ મારા દેરાણી કહે છે શ્રીમતમાં બધા વહી આવજો આજનો વિડીયો એટલો લાંબો થઈ ગયો છે અને ખાસ કરીને અમારા દેરાણીને કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં કા ભૂલા તો કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને મારા શ્રીમતનો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં કા હા મજા આવશે શ્રીમતના વિડીયોમાં કારણ કે અમારા અહીંયા શું કે વિધિ ગામે ગામ વિધિ અલગ અલગ હોય કે નહીં
એવું હોય કા હા. એટલે આ મેં તો કોઈ આયું શ્રીમદ અકાળાનું જોયું નથી આમાં રમીલાય નથી જોયું. એટલે દેરાણી જેઠાણી પહેલી વાર અકાળાનું શ્રીમદ જોયું છે પેલું ને છેલ્લું પ્રેમ જ છે. અમારા ઘરનું છે ને પેલું શું કે પ્રસંગ છે આ શ્રીમદનું. તો તમે લોકો બધા આવજો, તમને બધાને ભાવ ભર્યું અમારા દેરાણી જેઠાણી તરફથી આમંત્રણ છે. આવી જાયજો સવારમાં 8 વાગે ને તો તમને લોકોને બધાને આમંત્રણ મળી જાય કા. હા તો કાંઈ નહીં, હાલો શ્રીમદમાં આવી જાયજો. વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે. મીઠી મીઠી મસ્ત મસ્ત કોમેન્ટ પણ કરતા જજો. જય માતાજી.